જય સ્વામિનારાયણ. પુસ્તક સમીક્ષા વિશે આજે આપણે સમજીશું. એક પુસ્તક, એક પેન, એક બાળક અને એક શિક્ષક વિશ્વને બદલી શકે છે. તો જો આપણે ચાલો જોઈએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બુક રિવ્યૂ વિશે સમજશું. તો બુક રિવ્યૂ પ્રોજેક્ટ છે એ તમને 50 માર્ક્સનું આવે છે બીએડ અભ્યાસક્રમ અંતર્ગત. તો બુક રિવ્યૂનો નમૂનો અહીં આ સાથે સામેલ છે, તે જોઈ લેજો. જેમાં તમારે કોઈ પણ એક પુસ્તક વિશે વાંચન કરી અને એનું પ્રેઝન્ટેશન કરવાનું હોય છે. પ્રાર્થના હોય કે ક્લાસરૂમ હોય, એની અંદર તમારે પ્રેઝન્ટેશન કરવાનું અને એના વિશે બોલવાનું હોય છે, પુસ્તક વિશે. તો એ પુસ્તકને તમારે સારી રીતે અભ્યાસ કરવાનું. એના લેખક કોણ છે, એની કિંમત કેવું છે, એનું પૃષ્ઠ કેવું છે, અંદરનું લખાણ કેવું છે, વાંચન અંદર એનો આકાર કેવો છે, ને મુખ્ય પૃષ્ઠ કેવું છે, એની આવૃત્તિ કઈ છે, આ બધી બાબતોનો સમાવેશ થાય છે. તો આ સાથે પોઈન્ટ જે છે એ બધા સામેલ છે કે પુસ્તક સમીક્ષા કેવી રીતના કરવી, એના કયા પોઈન્ટ હોવા જોઈએ, અને પુસ્તક તમને સારું લાગે એવું તમારી મનપસંદનું પુસ્તક લઈ શકો છો. એપીજે અબ્દુલ કલામનું વાંચો કે અટલ બિહારી વાજપેયીનું વાંચો, તમારું મનપસંદનું પણ પુસ્તક. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પોઈન્ટ્સ લખી શકાય છે તેને વિસ્તારથી થોડા સમજીએ. તો બુક રિવ્યૂ, ઇંગ્લિશમાં બુક રિવ્યૂ કહેવાય, ગુજરાતીમાં પુસ્તક સમીક્ષા. કોઈ પણ એક પુસ્તકની સમીક્ષા લખવાની રહે, જેના પોઈન્ટ નીચે મુજબ લખી શકાય છે. જેમાં પહેલું છે પ્રસ્તાવના, એટલે એને પુસ્તક વિશે થોડી ઇન્ટ્રોડક્શન બાંધવાની. પછી પુસ્તકનું નામ, તો પુસ્તકનું નામ છે શું છે એ જોવાનું. એનું હેડિંગમાં ફર્સ્ટ પેજ પર હોય છે. હવે ત્યાર પછી જોઈએ તો લેખકનું નામ અને પુસ્તકની આવૃત્તિ. તો અહીંયા જોઈએ તો મળેલા જીવના લેખક છે નલાલ પટેલ. ત્યાર પછી આવે છે જોઈએ તો ચોથું પોઈન્ટ છે પ્રકાશનનું વર્ષ અને પ્રકાશનનું સ્થળ. તો એ પણ પુસ્તકનું ફર્સ્ટ પેજ ખોલશો એટલે નીચે લખેલું હશે એની પુસ્તકની આવૃત્તિ, વર્ષ અને પ્રકાશનનું સ્થળ. પછી એની કિંમત અને પૃષ્ઠ સંખ્યા કેટલી છે એ પણ લખેલું હશે. પુસ્તકનો દેખાવ એટલે કેવો છે એ પોઈન્ટ્સ હાર્ડ. પુસ્તકનું પ્રથમ પન્નું અને પુસ્તકનો અન્ય વિષય સાથેનો બંધ. ત્યાર પછી જોઈએ તો પુસ્તકની ભાષા શૈલી કેવી છે, ગામડિયન છે, તળપદી ભાષા છે કે ગામઠું ભાષા છે કે સ્પેશિયલી ગુજરાતી ભાષાની રચના છે. એનું છાપકામ અને ચિત્રકામ. ત્યાર પછી મહત્વના પોઈન્ટો છે પુસ્તકનો ઉદ્દેશ, રજૂઆત અને ઉપયોગિતા. રજૂઆત અને ઉપયોગિતા. ત્યાર પછી છેલ્લો પોઈન્ટ છે પુસ્તકનું વિષય વસ્તુ, એટલે આખી સ્ટોરી પુસ્તકમાં શું કહેવા માંગે છે કે અન્ય પોઈન્ટ છે એ બધોનો સારાંશ ટૂંકમાં લખવાનો. આપણે વાત કરવાના છીએ ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ નવલકથાઓમાં જેનું સ્થાન છે તેવી નવલકથા મળેલા જીવ, જેના લેખક છે પન્નાલાલ પટેલ. તો આપણે પ્રથમ પન્નાલાલ પટેલનો અને નવલકથાના પાત્રોનો ટૂંકમાં પરિચય મેળવીએ. ડુંગરપુર જિલ્લાના માંડલી ગામમાં જન્મેલા અને માત્ર 5 કે 6 ધોરણ સુધી જ શિક્ષણ મેળવેલ પન્નાલાલ પટેલ નબળી પરિસ્થિતિના કારણે કુટુંબના ભરણ પોષણ માટે, પરંતુ ઉમાશંકર જોશી જેવા મિત્રના કારણે તેમણે કલમ ઉપાડી અને પછી ક્યારેય અટકવાનું નામ નથી લીધું. જેના પરિણામે પન્નાલાલ પટેલે 60 જેટલી નવલકથાઓ આપી, 26 જેટલા વાર્તા સંગ્રહો, 450 જેટલી ટૂંકી વાર્તાઓ, એકાંકી, બાળ સાહિત્ય અને હવે આપણે મળેલા જીવ નવલકથાના મુખ્ય પાત્રોનો ટૂંકમાં પરિચય જોઈએ. તો નવલકથાનું મુખ્ય પાત્ર એટલે કાનજી, જે આખી કથાનો નાયક છે, જે ઉઘેડિયા ગામમાં મોટાભાઈના પરિવાર સાથે રહેતો યુવાન છે. બીજું પાત્ર, મુખ્ય પાત્ર એટલે કે નવલકથાની નાયિકા એટલે જીવી, જે બાજુના જોગીપરા ગામમાં રહેતી વાળંદ પરિવારની યુવતી છે. ત્રીજું છે હીરો. હીરો એટલે કાનજીનો પરમ મિત્ર અને સુખ દુઃખનો સાથી છે. ચોથું પાત્ર છે ભગત. તો ભગત છે ગામના સૌથી શાણા અને અનુભવી વડીલ છે. જ્યારે પણ કાનજી અને જીવીને કોઈ મુશ્કેલી આવે છે ત્યારે હંમેશા એને પડખે ઊભા રહે છે.
પાંચમું પાત્ર છે ધૂળો. ધૂળો એ કાંજીના ગામનો જ છે. પગે જરાક ખોડંગાતો ચાલે છે ને વાળંદ યુવાન છે, જેના લગ્ન જીવી સાથે થાય છે. છઠ્ઠું પાત્ર છે જીવી ડોશી. જીવી ડોશી એટલે ધૂળાની માં. તો આપણે આ જે મુખ્ય પાત્ર છે એ મુખ્ય પાત્રની વાત કરીએ છીએ, ત્યાર પછી એમાં પેટા પાત્રો પણ આવે છે. તો હવે આપણે આગળ વાત કરીએ નવલકથા. લેલા જેવ નવલકથાની શરૂઆત જન્માષ્ટમીના મેળાથી થાય છે. પગમાં 2.5 શેર વજનની નાળ જડેલ ફૂદડીઓવાળા જોડા પહેરીને ને ઘૂંટી સુધીનું ધોતિયું, રંગીન ખમીસ, ઉપર સફેદ કોટ ને માથે ગુલાબના ગોટાવાળો લાલ સાફો પહેરીને કાંજી મેળામાં માલતો હોય અને ત્યાં એની પ્રથમ મુલાકાત જીવી સાથે થાય છે. ચકડોળમાં જ પાસે પાસે બેસવાથી કાંજી અને જીવીની ઓળખાણ થાય છે અને ત્યાંથી જ તેના મેળાના પ્રથમ દ્રશ્યથી જ કાંજી અને જીવી વચ્ચે પ્રેમના અંકુર ફૂટે છે અને ખૂબ જ સરસ રીતે નવલકથાની શરૂઆત થાય છે. કાંજી એના ભાઈ અને ભાભી સાથે રહે છે. કાંજીની ભાભી કાંજીને દુઃખ આપતી હોવા છતાં પણ કાંજી તો ભાભીના વખાણ જ કરે છે. આ ગામડાની એક વિશેષતા છે કે ગામમાં સમાજના જે નિયમો બનાવ્યા છે એનું પણ કેવી રીતે સરસ પાલન કરે છે. કાંજી જીવીના પ્રેમમાં પડે છે ત્યારે પણ કાંજી અને હીરાનો સંવાદ તો જુઓ. અરે પણ કાંઈક તો છે જ, આપણી નાતની હોત તો હું એને ઘરમાં ગયેલા વગર કદી છોડત. આ વાક્યમાં ગામડાનો માણસ પોતાના સમાજથી પર રહી શકતો નથી એની ચિંતા જોવા મળે છે. કાંજીને જીવીને ધૂળા ગાયજા સાથે પરણાવવાની સલાહ હીરો આપે છે. મિત્રો, નવલકથાની આ કેવી શરૂઆત કે શરૂઆતમાં જ નાયિકાના લગ્ન અન્ય સાથે થઈ જાય છે. પણ આમાં પણ કાંજીનો મિત્ર હીરો એને કહે છે કે તમે કોઈ પણ રીતે એકમેકના બની શકો એમ નથી. તો પછી જીવી બીજે ક્યાંક લગ્ન કરીને દુઃખી થાય એની કરતાં જો આપણા જ ગામના ધૂળા સાથે પરણાવી દઈએ તો તારી નજર સામે તો રહેશે. અને એટલે જ હીરાની સલાહ માનીને કાંજી જીવીને પોતાના ગામમાં પરણાવી દેશે. પણ નાત જાતના વાળા બંનેને ક્યારે એક નહીં થવા દે એવું લાગતા છેવટે જીવી પણ કદરૂપા એવા ધૂળા સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય છે. ઉઘડિયા ગામમાં કાંજી અને જીવીની અનેક વાતો થવા લાગે છે. જેમ કે કાંજી એને પોતાના ઘરમાં ઘાલવા લઈ આવ્યો હતો, પણ હીરાએ અને ભગતે એને ખૂબ ખૂબ સમજાવ્યો. અરે પેલીને પણ મોડા સુધી ભગતના ઘરમાં બેસાડી રાખી હતી. આવી કાંજી અને જીવીની વાતો આખા ગામમાં થાય છે. બીજી બાજુ અનેક તર્ક વિતર્ક કાંજી, જીવી અને ધૂળા વિશેના થવા લાગે છે. ઘણા તો એવું પણ કહે છે, અરે આને બિચારાને કુટુંબમાં કોઈ નથી, પાપ છે, ઈ તો અફીણ ખાઈને ઘોરીને પડ્યો રહેશે. ઓરમાન માં છે એનું તો ઘરમાં તો વટે ને, એટલે એણી ને એના પિયરમાં હશે તો કોઈ કાણો, લૂલો, લંગડો કે ગયડું કે ખચ્ચર જેવો. આવી અવનવી વાતો સાથે દિવાળી આવી જાય છે. ઘણા લોકો તો કાંજી અને જીવીના એકબીજાના પ્રેમને અંધશ્રદ્ધાની દ્રષ્ટિએ જોવે છે. એ વિચારે છે કે કાંજી ઉપર આ ગાયજીએ જ જાદુ ટોના કરીને પોતાના વશમાં કરી લીધો છે. પણ ભગત હીરાને સમજાવતા કહે છે કે આ કાંઈ તારા કામણ ટુમણમાં નથી, આ તો એકબીજાના જીવ મળ્યા છે. અહીં પન્નાલાલ ગામડામાં જોવા મળતી અંધશ્રદ્ધા અને જાદુ ટોનાની વાતને હીરાના પાત્ર દ્વારા લઈ તો આવે છે, પણ બીજી બાજુ ભગતના પાત્ર દ્વારા અંધશ્રદ્ધા જેવું કઈ હોતું નથી એવી વાત પણ કરે છે. જીવીને ગામના લોકો એટલે સુધી હેરાન કરે છે કે કોઈની સામે જોઈ પણ શકતી નથી. ધૂળાની હેરાનગતિ પણ બહુ વધતી જાય છે. એ રોજ જીવી સાથે મારઝૂડ કરે છે. ધૂળીઓ બીજા ગામે હજામત કરવા ગયો હોય છે. રેશમા અને ભીમા પટેલની છોકરી સાથે અફેર હોવાથી ભીમો પટેલ એને મારીને ધૂળાના ઘરે મૂકી આવે છે.
આ બનાવમાં મૂકીને બીજા કેટલાક લોકો કાનજીને ફસાવવા જાય છે, પણ કાનજીની વિરુદ્ધ કોઈ પુરાવા ન મળવાને કારણે કાનજી છૂટી જાય છે. આ બનાવ પછી કાનજી એકદમ હતાશ થઈ અને છેવટે પરદેશ કમાવા માટે જવાનું નક્કી કરે છે. પણ જીવીને કાનજી પરદેશ જાય એ મંજૂર નથી, પણ એ પોતાના પ્રીતમને કઈ રીતે રોકે? કાનજી ગામ છોડી પરદેશ જવા રવાના થઈ જાય છે. ગામમાં હજી તો રેશમાની વાત ઠંડી પડી નથી હોતી. બીજી બાજુ જીવી કાનજીની રાહ જોતી હોય છે કે ક્યારે આવે. અને આ બાજુ ધૂળો તો રોજ જીવી સાથે મારઝૂડ કર્યા જ કરે છે. જીવી તો ધૂળાના મારઝૂડ અને મેણા ટોણા અને ગાળોથી તંગ આવી ગઈ હોય છે. જ્યાં સુધી કાનજી હતો ત્યાં સુધી તો એને જોઈને દિવસ જતો રહેતો. હવે તો કાનજી પણ પરદેશ છે એટલે જીવી તો બિચારી પાણી વગર માછલી જેવી સ્થિતિ થઈ ગઈ છે. આ બાજુ કાનજીની સાથે ગામનો એક યુવાન જે પરદેશમાં રહેતો હતો એ યુવક પોતાના ગામમાં પાછો આવે છે. જીવીને જ્યારે આ વાતની ખબર પડે છે કે કાનજી સાથે રહેતો નાનો પોતાના ગામ પાછો આવ્યો છે એટલે તરત જ એ કાનજીની ખબર કાઢવા માટે નાના પાસે જીવી કાનજીની ખબર પૂછવા ગઈ હતી. એ વાતની ધૂળાને ખબર પડતા એ જીવીને ખૂબ જ માર મારે છે, અઢળક ગંદી ગાળો દે છે. અને જીવી તો આ બધાયથી એટલી કંટાળી જાય છે કે હવે એને મરવા સિવાય કોઈ ઉપાય રહેતો નથી. એટલે છેવટે આપઘાત કરવાનો વિચાર કરીને એક રોટલામાં ઝેર મૂકે છે. જીવી એ રોટલો હજી તો ઝેર નાખીને બનાવી રહે છે ત્યાં વળી પાછો ધૂળો મારઝૂડ ચાલુ કરે છે. એટલામાં ભગત આવી જાય છે અને જીવીને બચાવીને પોતાની ઘરે. આ બાજુ ધૂળો એ ઝેરવાળો રોટલો ખાઈ જાય છે. કમનસીબે જે રોટલો જીવીએ પોતાની માટે બનાવ્યો હતો એ રોટલો ધૂળો ખાઈ જાય છે અને મૃત્યુ પામે છે. અચાનક આવો બનાવ બની જાય છે એટલે જીવી તો સાવ ગાંડા જેવી થઈ જાય છે. કાનજી પરદેશ હોય છે. કાર્તિકી પૂનમના મેળે કાનજી જીવીને મળવા આવે છે. જીવીને પાગલની હાલતમાં નાનો, ભગત, હીરો અને કાળી આ બધા શામળાજીના મેળામાં લઈને આવે છે. કાનજી જીવીને આવી હાલતમાં જોઈ બહુ જ દુઃખી થાય છે અને કાંઈ પણ પૂછ્યા વગર જીવીને મોટરમાં બેસાડીને તેની સાથે શહેરમાં લઈ જાય છે અને આ રીતે વાર્તા પૂર્ણ થાય છે. નવલકથાની શરૂઆત જન્માષ્ટમીના મેળા દ્વારા થાય છે અને એની પૂર્ણાહુતિ પણ શામળાજીના મેળા દ્વારા બતાવવામાં આવી છે. આ પ્રેમ કથા લેખકની સીમાસ્તંભ નવલ. શું અદ્ભુત વાર્તા! કાનજીનો પ્રેમ અને તેની મજબૂરીઓ. જ્યારે કાનજી માટે બધું ત્યજીને દોડી આવતી જીવી. બે માણસ કદી એકબીજામાં એટલા ઓતપ્રોત કેવી રીતે થઈ શકે કે પોતાના આજુબાજુના તમામ વાતાવરણને ભૂલી જાય, પોતાના દુઃખ અને પડતી તકલીફને ન ગણકારે. અત્યારની પેઢીને કદાચ આ નવલકથાનો સાર સમજવામાં જરૂર તકલીફ પડે, પણ જે લોકો આઝાદી વખતના આપણા સમાજની કૂપમંડુક બુદ્ધિને ઓળખતા તે જાણતા જ હશે તે કાનજી અને જીવીના પ્રેમ અને પરિસ્થિતિને જરૂર મહેસૂસ કરી શકશે. મિત્રો, આ પોસ્ટ દ્વારા મેં તો ખાલી આ પુસ્તકના માત્ર જે મુખ્ય પ્રસંગો છે એની જ વાત કરી છે. બાકી ખરેખર જો તમારે મળેલા જીવનો રસાસ્વાદ માણવો હોય તો આ પુસ્તક એકવાર અચૂક